નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સંબોધન કરવામાં આવી રહ્યું છે કર્યું અને કહ્યું છે કે જય જય ગરવી ગુજરાત, દીપે અરુનું પ્રભાત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત। મુંબઈ રાજ્યથી અલાયદા રાજ્ય તરીકે ગુજરાતના નિર્માણ માટે ઇન્દુ ચાચાની આગેવાનીમાં મહાગુજરાતની ચળવળ ચાલી હતી। તેના પરિણામે આપને 1 મે 1960ના દિવસે અલગ રાજ્ય તરીકેનું સ્થાન ભારતના નકશે મેળવ્યું અને અરુનું પ્રભાત એ આપણા રાજ્યમાં ઉગ્યું। આજે ગુજરાત સ્થાપના દિવસ છે। આપણા ગુજરાતે છેલ્લા અનેક વર્ષોથી ખૂબ જ સંઘર્ષ કરીને આ રાજ્યને દેશનું નંબર 1 રાજ્ય સુધી પહોંચાડવા માટે આ રાજ્યના પ્રત્યેક નાગરિકોએ રાત દિવસ એક કરી છે, મહેનત કરી છે, કાળી મજૂરી કરી છે। રાજ્ય સરકાર અને રાજ્યના નાગરિકો એક ટીમ તરીકે આપણા રાજ્યને દેશના તમામ ક્ષેત્રોની અંદર આપણે વિકાસની ગતિ એ બુલેટ ટ્રેનની ઝડપે દોડાવી છે। ત્યારે આજે ગુજરાત ગૌરવ દિવસની જ્યારે ઉજવણી થાય તો રાજ્યના નાગરિક તરીકે આપણે સૌએ સંકલ્પ લેવાનો છે કે આપણું રાજ્ય જો બધા જ વિષયોની અંદર નંબર 1 હોય, સ્વચ્છતામાં બી હવે આપણા મોટા ભાગના શહેરો નંબર 1 છે, આપણે સૌ લોકો આગળ વધી ગયા છે, આપણે કેમ આપણા સ્વચ્છતા કર્મીઓનું કામ એની ઉપરનું ભારણ ઓછું ના કરી શકીએ? આપણે સૌ લોકો કચરા પેટીનો ઉપયોગ કેમ ના કરી શકીએ? આપણે આપણા શહેરને સ્વચ્છ બનાવવા માટે વધુમાં વધુ સ્વચ્છતા દૂતોને મદદ કરવા માટે કચરો રસ્તા પર, જાહેર સ્થળો પર ના નાખવાની બદલે ત્યાં જે વ્યવસ્થાઓ ઊભી કરી છે એ વ્યવસ્થાઓનો ઉપયોગ કરીએ। આજે જ્યારે ગુજરાત દિવસની આપણે ઉજવણી કરીએ છીએ તો આપણે માત્ર એટલો જ સંકલ્પ લેવાનો છે કે વધુમાં વધુ ફિટ રહેવા માટે આપણે ઓછામાં ઓછો તેલ, ઓછામાં ઓછું સુગર, આ બધી જ વસ્તુની અંદર આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ અને આપણા ગુજરાતના પ્રત્યેક નાગરિકો વધુમાં વધુ ફિટ કઈ રીતે રહી શકે। આ નાના નાના વિષયોથી આપણે આપણા રાજ્યના નાગરિકને બધી જ દિશાઓમાં નંબર 1 કઈ રીતે બનાવી શકીએ તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે। આપ સૌનો સહયોગ મળી રહ્યો છે। હમણાં જ રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી। આપ સૌ લોકોએ જે પ્રેમ આપ્યો, આપણી ટીમ ગુજરાત તરીકે આપણે અકબંધ છે, વધુ મજબૂત થયા છે અને આ જ મજબૂતાઈ જોડે વધુમાં વધુ સામાજિક વિષયો પર આપણે કઈ રીતે કામ કરી શકીએ તે જ સંકલ્પ આજે ગુજરાતના સ્થાપના દિવસે, ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે આપણે સૌ લોકોએ લેવો જોઈએ, જેથી આપણા રાજ્યના બધા જ ક્ષેત્રોની અંદર વધુમાં વધુ સામાજિક વિષયો, સામાજિક દૂષણો આપણે દૂર કઈ રીતે કરી શકીએ તે દિશામાં બી આપણે કામગીરી કરવાની છે। આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારની આખી ટીમ આ બધા જ વિષયો પર જ્યારે કામગીરી કરી રહી છે અને આપ સૌનો જ્યારે સહયોગ મળી રહ્યો છે ત્યારે મારા રાજ્યના સૌ નાગરિકોને ફરી એકવાર હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, આપ સૌને અભિનંદન આપું છું અને મને 100% વિશ્વાસ છે કે આપણે આ અદ્ભુત સુરત મહાનગરપાલિકાએ આ અદ્ભુત જ્યારે અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરી હોય, આ ડુમસ સીફેસ નવું બનાવવાથી સાહેબ બીજા દિવસથી અહીંયા 50,000, 70,000 નાગરિકો આવે। આ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર તમારા માટે બનાવે છે, પણ આ વ્યવસ્થાઓને ટકાવવાની જવાબદારી એ રાજ્યના પ્રત્યેક નાગરિકોની છે। સ્વચ્છતા કર્મી ફરતા હોય એટલે આપણે એના માટે કામ વધારવાનું નથી, આપણી જવાબદારી છે કે એને મદદ કરીને આપણું આ સ્થળ વધુમાં વધુ સારું કઈ રીતે રાખી શકીએ। આજે મુખ્યમંત્રીશ્રીએ બી આ સ્થળ જોઈને આખી ટીમને અભિનંદન આપ્યા, પણ આપણે 5-10 વર્ષ પછી બી મુખ્યમંત્રીશ્રી પાછા અહીંયા આવે ત્યારે સ્થળ આવું ને આવું કઈ રીતે રહે તેનો બી સંકલ્પ લેવો જોઈએ। આપ સૌ લોકોને ફરી એકવાર ગુજરાત ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ખૂબ ખૂબ આભાર આપના ઉર્જાવાન ઉદ્બોધન માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી। નૂતન ભારતની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે સજ્જ એવું આપણું ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રીની જનકલ્યાણકારી નીતિઓને લીધે સંતુલિત વિકાસની રાહ પર આગળ વધી રહ્યું છે। ગુજરાતને આત્મનિર્ભર ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત, પોલિસી ડ્રીવન સ્ટેટ ગુજરાત, સસ્ટેનેબલ ગુજરાત અને વિકસિત ગુજરાત તરીકે પ્રસ્થાપિત કરવા અવિરત તત્પર
એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો જોરદાર તાળીઓ સાથે આમંત્રિત કરીએ આજના પ્રસંગે આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે.